विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ शैक्षणिक संकुल में आपનું स्वागत है। बाळको, આપણે આજે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો એનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે નાણું અને ફુગાવો એ બંનેનો અર્થ અને એના કાર્યો જોતા પહેલાં આપણે થોડું પ્રસ્તાવના સમજી લઈએ કે આ પ્રકરણમાં આપણે ખરેખર કયા કારણોસર વિનિમય પ્રથા એટલે કે સાટા પદ્ધતિ અને નાણું બરાબર અને ફુગાવો એનો અભ્યાસ કરવાનો છે। બાળકો, આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે। આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે અત્યારના આધુનિક સમયમાં નાણું છે એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને એના માટે દરેક વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ જે છે એ કેન્દ્ર સ્થાને રાખીને આગળ વધવું પડે છે। આજે વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે। નાણાં વગર આપણે કોઈ પણ વસ્તુની પછી એ સેવા પણ હોઈ શકે એને આપણે જરૂરિયાત સંતોષી શકતા નથી। નાણું એ વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે। બરાબર, તમે નાણાંનો સંગ્રહ પણ કરી શકો છો અને નાણાં દ્વારા મેળવેલી વસ્તુનો સંગ્રહ પણ કરી શકો છો। ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાં બચાવે છે। આપણને બધાને ખ્યાલ જ છે કે નાણું છે એ આપણે એકઠું કરીએ જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ એવી જરૂરિયાત ઉદ્ભવે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે તો ત્યારે પણ આપણે એ જ સંગ્રહ કરેલા નાણાંનો ઉપયોગ કરી શકીએ છીએ। માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે નાણું ખૂબ જ અગત્યનું છે। માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે અને બધી જ જરૂરિયાતો તે જાતે પૂરો કરી શકતો નથી, માટે પરસ્પર વિનિમય દ્વારા વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે। આપણે 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં આ વસ્તુ ભણી ચૂક્યા છીએ કે વ્યક્તિ છે એ પોતાની વધુને વધુ જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે, એના માટે નાણાં ખર્ચ કરે છે અને એ ખર્ચેલ નાણાંમાંથી એ મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે। પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે। બાળકો, આ પ્રશ્ન 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે કે સાટા પ્રથા એટલે શું અથવા તો વિનિમય પ્રથાનો અર્થ આપો। તો કે પ્રાચીન સમયમાં માણસ જે છે એ પોતાની પાસેની વસ્તુઓ કે સેવાઓ આપીને પોતાને જરૂરી હોય એવી વસ્તુ કે સેવાઓ મેળવે તો આવી પ્રથાને વિનિમય પ્રથા કે સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે। 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે ખાસ અંડરલાઈન કરવી। તો આ સાટા પ્રથા એટલે કે વિનિમય પ્રથા એટલે શું અને એ શા માટે નાબૂદ થઈ ગઈ એના માટેનો આપણે હવે પછી અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। બાળકો, આપણો પ્રશ્ન નંબર 1 એવો છે કે સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો। હવે પહેલાં તો આપણે સાટા પ્રથાનો અર્થ સમજી લઈએ, જે આપણે શરૂઆતની પ્રસ્તાવનામાં સમજી ગયા। ફરીથી એક વખત એ અર્થને આપણે રિપીટ કરી લઈએ કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। હું તમને ઉદાહરણ દ્વારા સમજાવી દઉં કે માની લ્યો કે પહેલાંના પ્રાચીન સમયમાં એવું હતું કે કોઈ વ્યક્તિ ઘઉં ઉગાવે તો એને જેટલી જરૂરિયાત હોય એટલા ઘઉં એ રાખી લે અને બાકીના ઘઉં જે છે એ જે વ્યક્તિ ચોખા ઉગાવે છે એ પોતાના પૂરતા ચોખા રાખી લે અને
આમની પાસેથી ઘઉં ખરીદે અને પોતાના ચોખા એને આપી દે. આને કહેવાય વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ. હજી તમારે જો આના ઉદાહરણો મેળવવા હોય તો તમે વધારાના ઉદાહરણો છે એ પણ તમે લઈ શકો છો. કે દાખલા તરીકે કોઈ ચંપલ બનાવતો મોચી હોય તો એ ચંપલ છે એ બનાવી આપે અને એના બદલામાં અનાજ મેળવે, અને અનાજ ઉગાડનાર વ્યક્તિ છે એ અનાજ આપીને શું મેળવી લેતો? ચંપલ. એનો મતલબ એવો થયો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. મેં તમને અગાઉ પણ કીધું કે 1-2 વાક્યના ઉત્તરમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો આ પ્રથા શા માટે નાબૂદ થઈ અને એની જગ્યાએ નાણું કેવી રીતે આવ્યું? તો આ જે સાટા પ્રથા હતી એ સાટા પ્રથાની થોડીક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ કઈ હતી એ આપણે એક પછી એક એમ જોઈશું. બરાબર છે? તો પહેલી મર્યાદા છે જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવામાં મુશ્કેલી. હવે મેળ બેસાડવામાં મુશ્કેલી એટલે શું એ સમજી લઈએ. કે આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી. આપણે પ્રસ્તાવનામાં જ જોયું કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. હવે આ જરૂરિયાતો જેમ વધી અને અર્થતંત્ર સરળતામાંથી જટિલ બની ગયું. કેવી રીતે? જુઓ, આગળ સમજાવું. પહેલાં શું થતું કે પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું એ હવે રહ્યું નથી. પહેલાંના સમયમાં એવું હતું કે જેટલી જરૂરિયાત હોય એટલા પૂરતું અનાજ રાખી લે, બાકીનું બીજાને આપી દે અને એની પાસે જે વસ્તુ કે સેવા જોઈતી હોય એ મેળવી લેતું. પણ અત્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જો અત્યારે સાટા પદ્ધતિ હોય તો ઘઉં આપીને કાપડ મેળવવું કે અનાજ મેળવવું કે બીજી કોઈ વસ્તુઓ મેળવવી એ વસ્તુની ચોઈસ કરવી મુશ્કેલ બની જાય. એટલે જેમ માનવીની જરૂરિયાતો અમર્યાદિત થતી ગઈ એમ અર્થતંત્ર જટિલ થતું ગયું અને એના લીધે આ વિનિમય પ્રથા છે એ થોડી મુશ્કેલ બની ગઈ. આગળ શું કહે છે? કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂરિયાત હતી, અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. સમજાય છે શું કહે છે? મારી પાસે ઘઉં છે અને તમારી પાસે ચોખા છે, પણ તમારે મારા ઘઉંની જરૂરિયાત નથી અને મારે તમારા ચોખાની જરૂરિયાત નથી. મારે ઘીની જરૂર છે અને તમારે કાપડની જરૂરિયાત છે. તો આપણા બેનો વિનિમય થવો શક્ય નથી, કારણ કે ઘઉં અને ચોખા આપણે સામસામે જરૂરિયાત છે નહીં. તો આ સૌથી મોટી મુશ્કેલી વિનિમય પ્રથાની હતી. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુઓ સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હવે ઘણી વસ્તુ એવી હોય કે જેના ભાગ જ ન પાડી શકાય તેમ, તો એ વસ્તુનો કેવી રીતે આપણે નક્કી કરવું કે કયું પ્રમાણ આપવાથી કેટલી વસ્તુ મળશે? તો આવી રીતે વિભાજ્ય સંખ્યાઓ હોય, વિભાજ્ય વસ્તુઓ હોય તો એની સામે અવિભાજ્ય વસ્તુઓનો મેળ બેસાડવો શક્ય નહોતો. બીજી મુશ્કેલી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. નાણું હોય તો તમે સંગ્રહી શકો. મર્યાદા શું છે સમજીએ. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિની મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. બરાબર? આગળ જોઈએ. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. વધેલા ઘઉં સાચવીને કેવી રીતે પ્રશ્નો ઉપસ્થિત થયા? ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપીને ફરીથી ચંપલ કાપડ ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કઈ રીતે? અમુક વસ્તુ એવી હોય કે જે લાંબા સમય સુધી ટકી શકે તેમ ન હોય, એનો સંગ્રહ થઈ શકે તેમ ન હોય. તો ત્યારે તમે કેટલો લાંબો સમય આપણી પાસે એ વસ્તુ ટકાવી અને વિનિમય કરવો, એ સૌથી મોટી મુશ્કેલી સાટા પદ્ધતિમાં હતી. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ જ અઘરું થઈ પડ્યું હતું. કારણ કે જે વસ્તુ નાસહપ્રાય છે, લાંબો સમય ટકી શકતી નથી,
એના બદલામાં ખૂબ મહેનત કરીને મળેલી બીજી લાંબા ગાળે કે ટૂંકા ગાળા માટેની વસ્તુઓનું વિનિમય મૂલ્ય નક્કી કર્યા પછી એને કેવી રીતે ટકાવવું એ એના માટે મુશ્કેલ હતું. ત્યારબાદ ત્રીજી મર્યાદા, મૂલ્ય માપનમાં મુશ્કેલી. મૂલ્ય માપનમાં મુશ્કેલી એટલે શું? તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપવાનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો કે કેટલી વસ્તુ આપશું તો કેટલી સેવા મળશે. એ મૂલ્યનું ભાર નક્કી કરી શકાય તેમ હતો નહીં કે ભાઈ 10 ગુણ ઘઉં લેવાથી કેટલી સેવા મળશે અથવા તો આ સેવા લેવાથી આપણને કેટલું અનાજ મળશે. એ આર્થિક જગતમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી મુશ્કેલ બની ગયું. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ, તેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવું કેવું બનતું હતું મુશ્કેલ. એકાદી બે વસ્તુઓ હોય તો આપણે યાદ રાખી શકીએ કે ભાઈ આટલા ઘઉં આપશું તો આટલા ચોખા મળશે, પણ ઘઉં અને ચોખા સિવાય જો બીજી અનેક વસ્તુઓ આપણી પાસે અવેજી તરીકે હોય તો કેટલા ઘઉં આપીને કઈ વસ્તુ કેટલી મળશે એ સમયમાં યાદ રાખવું મુશ્કેલ હતું. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ? હવે માની લ્યો કે મારી પાસે ઘી છે અને કોઈ વ્યક્તિ પાસે કાપડ છે, તો હું એને કેટલા કિલો ઘી આપું તો એ મને કેટલું કાપડ આપશે એ નક્કી કરવું મુશ્કેલ હતું. અને ત્યારના સમયમાં આ વસ્તુઓને યાદ રાખવી એ પણ એમના માટે મુશ્કેલ હતી, કારણ કે વસ્તુઓનું ઉત્પાદન અને ઉત્પાદકતામાં શું થતો વધારો, સાથે સાથે ઘણી બધી વસ્તુઓ અવેજી તરીકે મળવા માંડી. કેટલા ચોખા આપવા એ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. આ માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો કે કેટલી વસ્તુ આપવાથી શું મેળવી શકાશે. એ માપદંડ જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી સાટા પદ્ધતિ કે વિનિમય પદ્ધતિમાં વ્યવહાર કરવો ધીમે ધીમે માણસો માટે મુશ્કેલ થતો હતો. આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો શું આવ્યો? અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. કયા કયા મુદ્દા એમણે તમને કીધા? કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફ, અને મૂલ્યના સંગ્રાહક માટેની તકલીફ, અને મૂલ્યના માપનની મુશ્કેલીને કારણે આ જે સાટા પદ્ધતિ એટલે કે વિનિમય પદ્ધતિ હતી એનો મેળ બેસાડવો છે એ એમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું. અને એના કારણે થઈને શોધ થઈ શેની? તો કે નાણાંની. બરાબર છે. તો એ નાણાંનો વિકાસ ઉદ્ભવ કેવી રીતે થયો? તો કે વિનિમય પ્રથાની મર્યાદાઓને કારણે. તો આપણે જરા પ્રસ્તાવના જોઈ લઈએ કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થાય છે. તો કે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. કે ભાઈ વસ્તુના બદલામાં આપણે સેવા આ મેળવવી હોય તો આટલી વસ્તુ આપવી પડશે અને આટલા પશુઓ આપવા પડશે. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું કે વસ્તુ કે સેવા તમારે મેળવવી હોય તો માધ્યમ તરીકે ગાયનો ઉપયોગ કરી શકાય. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. એટલે કે આપણે ઉપર જે મર્યાદા જોઈ ગયા કે સંગ્રહની મુશ્કેલી થતી કે આપણે જરૂરિયાત હોય એટલા ઘઉં આપણે રાખી લઈએ, પણ બાકીના ઘઉં જો કોઈ લેવા માટે તૈયાર ન થાય તો એને સંગ્રહ કરવામાં મુશ્કેલી થતી. એટલા માટે જેટલા ઘઉં જોતા હોય એટલા ઘઉં રાખીને બાકીના ઘઉંમાંથી પશુ ખરીદે અને જ્યારે એને પાછી અનાજની જરૂરિયાત પડે ત્યારે એ પશુને એ આપી દે અને પાછું પોતાનું અનાજ મેળવી દે. બરાબર. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાત મેળવી શકતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. પશુ તો તમે સાચવી શકો છો એટલે અનાજના બદલામાં પશુ અને પશુના બદલામાં અનાજ મળતું, પણ શેમાં? વિનિમય પદ્ધતિમાં એક માધ્યમ તરીકે નક્કી થયા બાદ.
વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુઓ રાખવા અગવડતાભર્યું બન્યું. હવે સાટા પદ્ધતિ એટલે કે વિનિમય પદ્ધતિમાં સંગ્રાહકની મુશ્કેલી પડી એટલે માણસોએ શું કર્યું? સંગ્રહ ન થઈ શકે એમ હોય તો એના બદલામાં પશુઓ રાખવાનું શરૂ કર્યું. પણ પશુ પણ કેટલા રાખી શકે? અને પશુ છે એ કંઈ આજીવન તો રહેવાનું નથી. માની લો કે જેની પાસે લાસ્ટ ટાઈમ પશુ ફરતું આવ્યું અને એ જ સમયે બીમાર પડ્યું ને મૃત્યુ પામ્યું, તો એ વ્યક્તિને નુકસાની જવાના ચાન્સીસ વધી જાય છે. એટલે હવે આ પણ ધીમે ધીમે એક પ્રકારની મર્યાદા થઈ. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો અને રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કરી દીધું. જેમ જેમ રાજાશાહી અમલમાં આવતી ગઈ તેમ તેમ અલગ અલગ પ્રકારના પહેલાંના સમયમાં સિક્કાઓ આવવા લાગ્યા અને એને વિનિમયના માધ્યમ તરીકે વાપરવાની શરૂઆત કરી. પણ તેનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો, ખાસ કરીને રાજ્યોમાં અને રાજધાનીઓમાં. લોકશાહી ઉદ્ભવ તથા ઔદ્યોગિકીકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. રાજાશાહીમાંથી શેમાં પ્રવેશ કરેલો? લોકશાહીમાં. અને ત્યાર પછી જે ઔદ્યોગિકીકરણ થયું એને લીધે નાણું છે એ અસ્તિત્વમાં આવ્યું અને પ્રેરક બળ બન્યું. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી. કેન્દ્રીય સત્તા એટલે જે દેશની સર્વોત્તમ સત્તા હોય એમની પાસેથી જે પીઠબળ મળ્યું એના આધારે એક સર્વસ્વીકૃત વિનિમયનું માધ્યમ આપણને મળ્યું અને ત્યારબાદ વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપભેર શું મળી ગઈ? માન્યતા મળી ગઈ. મૂલ્યના સંગ્રાહકમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું અને બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યોના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. આપણને ખબર છે કે બેન્કિંગ ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ આપણે નાણાંનો ઉપયોગ વધુને વધુ કરતા થયા અને આપણી જે પ્રક્રિયા છે વિનિમયની એ ખૂબ જ ઝડપી બની. તો આજના લેક્ચરમાં આપણે સાટા પદ્ધતિ એટલે કે વિનિમય પદ્ધતિનો અર્થ અને વિનિમય પદ્ધતિની મર્યાદાઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ નાણાંનો વિકાસ કેવી રીતે થયો અને એનો ઇતિહાસ શું છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નાણાંના કાર્યો જોઈશું અને નાણાંનો અર્થ છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં આ થિયરી તમે કમ્પ્લીટલી વાંચી લેજો.